છેલ્લા બે દિવસથી વરસાદે ભૂકા બોલાવ્યા છે અને આજે પણ સૌરાષ્ટ્ર પંથકોમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. એટલે આજે અને આવતીકાલે ગુજરાતના 15 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. ત્યાર પછી તમને જણાવી દઉં કે ગુજરાતમાં આવતીકાલથી એટલે કે 25 જૂનથી ચોમાસું શરૂ થઈ જવાનું છે. એટલે વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થવાનો છે, જે 10 જુલાઈ સુધી ચાલશે. એટલે મિત્રો, આજથી ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો. તમારું કોઈ પણ જરૂરી કામ હોય તો પતાવી લેજો અને ખેડૂતોને ખાસ સૂચના છે કે તમારું ખેતરનું કામ પતાવી લેજો અને વાવણીની કામગીરી શરૂ કરી દેજો. કારણ કે મિત્રો, આવતા 48 કલાકની અંદર ભારે વાવણી લાયક વરસાદ પડી શકે છે. તો મિત્રો, આજે હું તમને આ વિડીયોની અંદર હાલમાં કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું. પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને એક ખાસ વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને આવનારા ચોમાસા ઋતુમાં વરસાદ અંગેના તમામ સમાચારોની જાણકારી મળી શકે. જો મિત્રો, તમે પણ આ લાઈવમાં તમારું નામ બોલાવવા માંગતા હો તો અત્યારે જ એક લાઇક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તો તમારું નામ તરત જ લાઈવમાં બોલાશે. સબસ્ક્રાઇબ કરવા માટે આભાર. હાલ મિત્રો, હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે રાજકોટ અને અમદાવાદ પંથકોમાં વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે મિત્રો, જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી તે જિલ્લાઓમાં ક્યારે વરસાદ આવશે તે અંગેના સમાચારો તમને જણાવું તો હવામાન વિભાગે કાલથી એટલે કે 25 જૂનથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે. એટલે મિત્રો, આવતીકાલ સુધી સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઈ જશે. અત્યારે મિત્રો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને કાળીજાળ ગરમીમાંથી રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો, ગુજરાતના 5 જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેમાં અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર અંગે વાત કરું તો હવામાન વિભાગે ચોમાસું કઈ તારીખોમાં આગળ વધશે તેની જાહેરાત કરી છે, જેમાં 25 જૂનથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે. ત્યારબાદ 30 જૂન આસપાસ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી આગળ વધશે અને 5 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતને વરસાદ આવરી લેશે. એટલે મિત્રો, હવે સાવધાન થઈ જજો અને તમારું જે પણ કામ બાકી હોય તે પતાવી લેજો, કારણ કે હવે ટૂંક સમયમાં ધોધમાર વરસાદનું આગમન થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર અંગે જો વાત કરીએ તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયા બાદ હવે ચોમાસું ગુજરાતના આંગણે આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 જૂન આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક અને સારો વરસાદ થવાની સંભાવના છે. મિત્રો, હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે. મિત્રો, ત્યાર પછી જો તમને વાત કરું તો હાલ ગુજરાતની બાજુના અરબ સાગરમાં એક મોટું વાવાઝોડું સક્રિય થયું છે, જે આગળ વધીને 30 જૂન આસપાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે. એટલે મિત્રો, આગામી 30 જૂન આસપાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે મોટું તોફાન આવી શકે છે, જેના કારણે આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયા કિનારે 30 જૂન સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો, બંગાળની ખાડીમાંથી આગળ વધેલો વરસાદ અત્યારે મધ્ય ભારત સુધી પહોંચી ગયો છે અને ત્યાંથી તે આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરશે. એટલે આગામી 5 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા સાથેનો તોફાની વરસાદ જોવા મળી શકે છે. અત્યારે મિત્રો, ગુજરાતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. અમુક